ઉનાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાંથી પાણીની સમસ્યાઓની બૂમરાડો શરૂ થઈ જાય છે। સુરેન્દ્રનગરમાં હજુ ઉનાળો શરૂ નથી થયો ત્યાં ફરી એકવાર પાણીની બૂમરાડો સામે આવી છે। મંત્રી મુળુ બેરાના ચાલુ કાર્યક્રમમાં ત્યાંના સ્થાનિક અમૃત મકવાણાએ મંત્રીજીને તેમના ચાલુ કાર્યક્રમમાં રોક્યા હતા અને પાણીની સમસ્યાનો સવાલ કરી દીધો હતો। મંત્રીજીએ તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા તો હલ કરાવી આપી, પરંતુ કોઈ પણ સમયે પાણી આવી જાય છે। રાત્રે 12-1 વાગ્યા વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે છે। ત્યાંના સ્થાનિક તંત્રને સવાલ એ છે કે શું કામ કરવાનું આખો દિવસ અને રાત્રે તંત્ર પાણી આપે ત્યારે રાહ જોવાની કે આટલા વાગે પાણી આવશે એટલે જાગતું રહેવાનું આખી રાત? આવા સવાલો પણ થઈ રહ્યા છે। ત્યાંના સ્થાનિક લોકોને હેરાનગતિ થઈ રહી છે। તેમણે હલ્લાબોલ કર્યો અને ત્યાં રજૂઆત પણ કરી છે। સ્થાનિક ત્યાંના લોકો છે તેમણે પોતાનો રોષ ઠાલવ્યો અને શું કહ્યું તેમની વેદના પણ એકવાર સાંભળી લઈએ। મકવાણા કૃષ્ણા પાર્ક સોસાયટી, અમારા કૃષ્ણા પાર્ક સોસાયટી અને આજુબાજુ ગાયત્રી પાર્ક સોસાયટી, શક્તિનંદન સોસાયટી અને મારુતિ પાર્ક સોસાયટીમાં 2 વર્ષથી વધારે ટાઈમથી ગંદુ પાણી આવે છે। આજ દિન સુધી અમે અવારનવાર ચીફ ઓફિસરને રજૂઆત કરી, મહાનગરપાલિકા થઈ ત્યારે ખટારા સાહેબ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી તોય પણ પ્રશ્ન સોલ્વ થયો નથી। આ પહેલાં અમે 20/3ના રોજ કમિશનર સાહેબ ગવાણા સાહેબને રજૂઆત કરી તો પણ અમને 10 દિવસમાં સોલ્વ કરવાનો એમને ખાતરી આપી, પણ આજ દિન સુધી અમારું હજુ દુર્ગંધયુક્ત પાણી ચાલુ જ છે। તો આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। આજે અમને સાહેબે અઠવાડિયામાં આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ નવા 80 ફૂટના રોડથી લાઈનને જોડવાનું કહેલ છે। તો આ સાહેબને મારે નમ્ર વિનંતી કે આ બાબતે અમને પોઝિટિવ 2 વર્ષથી અમે હેરાન થઈ છીએ, ચામડીના રોગ થયા છે, અમે પાણી પીવા માટે લાયક નથી, નાહવા માટે લાયક નથી, પણ પીવા માટે લાયક નથી। તો અમને અમારો સળગતો પ્રશ્ન સોલ્વ કરે એવી અમારી નમ્ર વિનંતી છે। મિનલબેન સોલંકી છે, મહાવીર સોસાયટી અમારો વિસ્તાર છે। છેલ્લા કેટલાય સમયથી 2-3 મહિનાથી પાણીનો કોઈ ટાઈમ જ નથી। ક્યારેક સવારે આવે, ક્યારેક રાત્રે આવે, ક્યારેક નોય આવે, 5-6 દિવસ થઈ જાય। અત્યારે ઉનાળાની સખત ગરમીમાં પાણીની કેટલી જરૂરિયાત હોય, પણ પાણીનું અમારે કોઈ ઠેકાણું નથી। એટલે અમે પાણીની રજૂઆત કરવા માટે મહાવીર સોસાયટીની બહેનો બધા મળીને આવ્યા છીએ। વાલમેનનો શું જવાબ હોય છે? વાલમેન એમ કહે છે કે મારી મરજી, હું ગમે ત્યારે ખોલીશ ને ગમે ત્યારે પાણી આપીશ ને ગમે ત્યારે બંધ કરી દઈશ ને ગમે ત્યારે નહીં આપું, આ જવાબ આપે છે। હવે શું માંગ છે તમારી? હવે અમારી એક જ માંગ છે, અમારું નિયમિત પાણી કરી દો અને એકાંતરે પાણી અમને આપો, બસ સવારનો ટાઈમ અમારો નિયત કરી દો। 80 ફૂટ રોડ ખાતે મહાવીર સોસાયટી, પુષ્પકુંજ સોસાયટી, અમરદીપ સોસાયટી, નીલમકુંજ સોસાયટી, શિવમ સોસાયટી અને નંદનવન સોસાયટી, આ સોસાયટીઓમાં 200 પરિવારો વસવાટ કરે છે। સમગ્ર અનુસૂચિત જાતિનો વિસ્તાર છે અને મહાનગરપાલિકા બની એ પહેલાં એમને નિયમિત સવારે 2 કલાક પાણી મળતું હતું। જ્યારથી મહાનગરપાલિકા બની ત્યારથી જે પાણી વિતરણ વ્યવસ્થા છે એ સતત નિષ્ફળ ગઈ છે અને ક્યારે પાણી આપે કંઈ નક્કી નહીં। રાત્રે 12 વાગે પણ પાણી આપે અને 1 જ કલાક પાણી આપે। સમગ્ર વિસ્તારને પાણીના પુષ્કળ પ્રશ્નો છે। રજૂઆત કરી તો અત્યારે કમિશનર સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે કે 1 અઠવાડિયાની અંદર તમારા પ્રશ્નનું નિરાકરણ આવશે। સાથે સાથે જે બીજી 2 સોસાયટીઓ છે એમાં ખૂબ ગંદુ પાણી આવે છે, એના માટે પણ બધા રજૂઆત કરવા માટે આવ્યા છે। ખાસ કરીને ગાયત્રી પાર્ક છે, કૃષ્ણા પાર્ક છે, એ સોસાયટીની અંદર મારુતિ પાર્ક છે। છેલ્લા 2 વર્ષથી સતત ગંદુ પાણી આવે છે અને છતાં કોઈ એમનું નિરાકરણ આવતું નથી। એટલે અત્યારે બધા જ બહેનો સાથે મળી અને એમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જો પાણીની સમસ્યાની વાત આવી છે તો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર કઈ રીતે ભૂલી શકાય? તેમણે હમણાં જ કહ્યું હતું કે હવે આપણા ગુજરાતમાં પાણીની સપાટી ઓછી થઈ રહી છે। ત્યારે શું સવાલ એ થઈ રહ્યા છે કે આ વિસ્તારમાં પાણીની સપાટી ઓછી થઈ રહી છે એટલે કાપ મૂકવામાં આવ્યો છે? કેમ આ જ વિસ્તારના લોકોને આટલી હેરાનગતિ કરવામાં આવે છે? આ વિસ્તારના લોકો તંત્રને એ પણ સવાલ પૂછી રહ્યા છે કે તમે જે ટાઈમે પાણી આપો છો ત્યારે અમારે જાગ્યા કરવાનું? આખો દિવસ કામ કરે લોકો, રાત્રે આરામ જોઈએ ત્યારે તેમનો જ્યારે ટાઈમ હોય ત્યાંનું સ્થાનિક તંત્ર પાણી આપે એટલે શું ત્યાંના લોકો રાહ જોઈને બેઠ્યા રહે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે। અત્યારે સુરેન્દ્રનગરના 80 ફૂટ વિસ્તારના લોકો વિરોધમાં આવ્યા છે અને સરકારને પણ આ જ સવાલ પૂછી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।